ગ્રંથોમાં કહ્યું ધનની ત્રણ ગતિ છે. યા તો તમે એનો ભોગ કરો, એને વાપરી નાખો વિગતે, અને યા તમે એનું દાન કરો, અને ત્રીજી ગતિ છે એનું નાશ થવો. યા તો તમે વાપરો કા કોઈને દાનમાં આપો, નકર એનો નાશ થઈ જશે. 1 લાખ રૂપિયા તમારા ઘરમાં સંગ્રહી રાખીને ત્યારે મૂકી દો, આવતું વર્ષ થશે એટલે 1,90,000 થઈ જશે. અત્યારે જે લાખ રૂપિયાની વસ્તુ મળશે એ તમે આવતું વર્ષ થશે એટલે 1,10,000 ની મળતી થઈ જશે. તમારા લાખની કિંમત 90,000 થઈ જશે. યા તો વાપરો યા કોકને દાન કરી દો, નકર આ ધન નષ્ટ થઈ જશે. પધારો બાબુ, પધારો, બિરાજો. તો આપણી ચર્ચા ચાલે છે કળિયુગના વર્ણનની. એમાં ધનવાન માણસ કુકર્મ કરતો હશે. બીજું લક્ષણ બતાવ્યું કળિયુગનું, વિદ્યાવાન જે હશે, જેની પાસે કઈક વિદ્યા આવી હશે, એ બધાની સાથે તર્ક વિતર્ક અને વિવાદ કરતો હશે. ત્રીજું લક્ષણ બતાવ્યું છે આખ્યાયો પાસના ધર્મ. શિવપુરાણ કહે છે, અને જે અત્યારે મને તમને નજરે દેખાય છે, છાપાઓમાં દેખાય છે, અને અત્યારે સંતો જેના વિવાદમાં પડ્યા છે, નાના નાના આખ્યાનો અને વાર્તાઓ ઊભી કરી અને એને પોતાનો ધર્મ બતાવશે. અને સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બતાવશે. અમારા જે છે એ જ સર્વોપરી છે. શિવ કરતા જગતમાં કોઈ સર્વોપરી છે નહીં. એ આદિ છે. ભગવાન વિષ્ણુ કરતા જગતમાં કોઈ સર્વોપરી નથી. બ્રહ્મા સિવાય આ જગતમાં કોઈ સર્વોપરી નથી. એના અવતારો રામ અને કૃષ્ણ સિવાય આ જગતમાં કોઈ સર્વોપરી નથી. આ શ્રેષ્ઠ છે. મારો મહાદેવ એ આદિ છે, અનાદિ છે, સર્વશ્રેષ્ઠ છે. આદિ શિવ ઓમકાર ભજન હર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી. ઈશ્વર નામી હે નાયક નવનિધિ દ્વાર ઓપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી. શિવ મહત ગંગ પાપ હરત જલ તરંગ ભૂમિયા અર્ધાંગ યંગ કે પહારી. એ સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ દુખ જોડિયા ભજો મન ભીમનાથ. એ ભજો મન ભીમનાથ. તો મારો મહાદેવ એ આદિ છે, અનાદિ છે, જેને જન્મવું નથી, જેને મરવું નથી, એ સર્વોપરી છે, એ સર્વશ્રેષ્ઠ છે. મારો રામ આદિ અંત કહું જાસુ ન પાવા, જેનો આદિ ને અંત કોઈ પામી નથી શકતું. પગ પાતાળ શીશ અર્ધધામા. એ બીનું પદ કરે સુનઈ બીનું કાનન કર બીનું કર્મ કરે બીધી નાનન આનન રહિત સકલ રસ ભોગી બીનું બાની બક્તા બળ જોગી. આ બધું જ હાથ વગર બધાને સ્પર્શ કરે, આંખ વગર બધાને જોઈ લે, કાન વગર બધું સાંભળે, અને જીભ વગર રસને ગ્રહણ કરી લે. આવો જે પરમાત્મા છે જગતમાં શિવ સિવાય કોણ હોય? બીજો રામ સિવાય કોણ હોય? વિષ્ણુ સિવાય કોણ હોય? કૃષ્ણ સિવાય કોણ હોય? સર્વોપરી આ છે. પછી અત્યારે નાના નાના આખ્યાનો અને પોતાની વાર્તાઓ રજૂ કરી અને એ જ શ્રેષ્ઠ છે એવું કળિયુગમાં થશે. દ્વાપર યુગમાં કરેલી વાત આ કળિયુગમાં 5,500 વર્ષ પછી સાચી પડે છે. એટલા માટે આપણે શાસ્ત્રોને પૂજીએ છીએ. કારણ અત્યારે ન સમજાય તો કાંઈ વાંધો નહીં, સમય જશે ત્યારે આ શાસ્ત્ર સમજાશે. હા, તમારે જવું પડશે ત્યાં, શાસ્ત્ર પાસે જ જવું પડશે, આપણા ગ્રંથો પાસે જ જવું પડશે. જે મૂળ ગ્રંથો છે, 18 પુરાણ છે, ભાગવત 18 પુરાણ છે, મહાભારત છે, આપણા 6 શાસ્ત્ર છે, આપણા 4 વેદ છે, આરણ્યક બ્રાહ્મણ ગ્રંથો છે, ભગવદ ગીતા છે, રામાયણ છે, એની પાસે જ
જવું પડશે. બીજા જે કાઢેલા જે વાર્તાઓ અને આખ્યાનો છે એ બધા જ કળિયુગમાં ઉપજાવી કાઢેલા છે. એના શરણે ન જશો મારા બાપ, મૂળને પકડો. ડાળીઓને પકડશો તો ઘણી વખત હું છે કે ડાળી આપણે પકડવા જઈએ પણ હરખવાની ડાળી હાથમાં આવી જાય તો એ બહુ બટકણો હોય. હેઠા પડશો અને પડશો તો હાથ પગ ભાંગશે. આ ટૂંકું જીવન છે બહુ માનું તમારું. હા 70-80 વર્ષે તો માંડ પહોંચીએ. ત્યાં સુધીમાં પહોંચીએ જો આ એકેય શાસ્ત્ર ન હોય, સનાતન ધર્મ નહીં હોય તો ત્રિશંકુ જેવી તમારી દશા થશે. એટલા માટે દીપ દીપ ઘોષ કરી અને નગારે ઘા દઈ મને તમને રામાયણ, ગીતા, ભાગવત આ શિવ મહાપુરાણ સમજાવે છે તો એના પંથે ચાલજો. તો આ કળિયુગમાં આખ્યાય ઉપાસના ધર્મ, નવા નવા આખ્યાનો ઉભા કરી અને એ જેનો ધર્મ છે એવું પ્રસ્થાપિત કરશે આ કળિયુગમાં. હજી તો કળિયુગ બસારો ઘોડિયામાં હું તો આંખ્યું નથી ઉઘડી એની. કળિયુગ પ્રથમ ચરણે હજી તો 4,32,000 વર્ષ છે આ કળિયુગની ઉંમર. એમાંના હજી 5,126 વર્ષ એના પૂરા થયા. આ ચૈત્ર મહિને 27 હું બેઠું 127 5,127. એટલે હજી તો ઘણા વર્ષ, હજી બેચારો ઘોડિયામાં છે આંખ્યું નથી ઉઘડી. અને ત્યાં આવું થવા માંડ્યું છે. એટલે સનાતનીઓ જાગૃત થાવ. શંકરને માનવા વાળા, રામને માનવા વાળા, કૃષ્ણને માનવા વાળા, નાગ દેવતાને માનવા વાળા, ગણપતિ અને હનુમાનજીને માનવા વાળા, માં ભગવતી તમારી કુળદેવીને માનવા વાળા, પછી કુળદેવીના રૂપમાં 9 લાખ લોબડિયાળી હોય, કોઈ પણ માનવું સ્વરૂપ હોય એને માનવા વાળા હવે જાગૃત થાવ. અને હવે નહીં થાવ તો તમારી પ્રજા તમને માફ નહીં કરે. જ્યારે હમદડી થાય ત્યારે અમે નાના હતા ત્યારે અમારા મા બાપે અમને સમજાવ્યું નહીં એટલે અમારી આ દિશા થઈ. અને એમાં મને તમને આપને થોડોક આધાર મળી જાય. આપને થોડોક પાછળથી પવન સામે પવને આપણે જવું હોય તો થોડી શક્તિ વધારે વાપરવી પડે, કારણ કે પવન સામેથી આવે છે. પણ પવન પાછળથી આવતો હોય તો દોડવામાં બહુ મદદ થાય. એમ આપણી ઉપર ચાલવા માટે, આપણી ઉપર આપણે આશીર્વાદ આપવા માટે કે આપણે સનાતન ધર્મમાં એક ડગલું આગળ વધીએ, એટલે આશીર્વાદ આપવા માટે આ નાગ દેવતાની કૃપાથી અને હર્ષદગીરી બાપુની આમંત્રણને માન આપીને બધાય સંતો અહીંયા આવ્યા જ કરશે. આજથી લઈને 9 દિવસ સુધી બધા સંતો આવશે આશીર્વાદ આપવા. કરતે હર્ષદગીરી બાપુનો વ્યવહાર એટલો મોટો છે. એ અમસ્તો ફોન કરે બાપુ અહીંયા અમારે આ કાર્યક્રમ છે, આપે પધારવાનું છે. અને એ એવા છે હર્ષદગીરી બાપુ કે એ ના ભણી નથી શકતા, ના પાડી નથી શકતા કોઈને. તમે બધા તો એનો સ્વભાવ જાણો છો. અમારા તો હા હાર્દિક બાપુ, માફ કરજો, હાર્દિક બાપુ. એટલે એનો સ્વભાવ એવો છે, ના નથી ભણી શકતા, ના પાડી નથી શકતા. એટલે એ જ્યારે સંતોને બોલાવે એટલે સંતો પણ હોશે અહીંયા આપને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એમાં નટવરગીરી બાપુ પ્રેમ ગંગેશ્વર મહંત એ પધાર્યા છે. કલ્પેશગીરી બાપુ નીલકંઠ મહાદેવ મહંત એ પધાર્યા છે. અને પ્રફુલ્લગીરી બાપુ લહેરાનાથ જીગાના મહંત એ ત્રણેય મહંતો અહીંયા પધાર્યા છે. તો એ સંતોને વિનંતી કરું વ્યાસપીઠ પાસે આવે અને આપ સૌને આશીર્વાદ આપે. અને પૂજ્ય હાર્દિક ગીરી બાપુને પણ વિનંતી કરું કે તેઓ પણ અહીંયા પધારે અને આ સંતોનું સ્વાગત કરે. પધારો બાપુ.
બનાવશે, નવી નવી મૂર્તિઓ બનાવશે અને એને પોતાને જ પોતાનો ધર્મ એ જ સર્વશ્રેષ્ઠ છે, સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા બનાવવાના એવા બધા આખ્યાનો ઊભા કરશે, એવી વાર્તાઓ ઊભી કરશે. એવું 5126 વર્ષ પહેલા ભગવાન વેદવ્યાસ શિવ પુરાણમાં લખી ગયા અને એ વાત અત્યારે 100% સાચી પડે છે. પછી એક લક્ષણ બતાવ્યું છે, વક્તારો ધર્મ લોભ કા. જે વક્તા હશે એ ધર્મને લોભશે. શાસ્ત્રમાં રહેલી સાચી વાત આ સમાજને આપશે નહીં અને પૈસાના લોભમાં બીજાના વખાણ જ કરશે. અને પોતાનો ધર્મ લોભશે. વક્તા તો એ છે જેને જેવું છે એવું કહેવું જોઈએ. એટલા માટે કોઈ ગોરખપુર ગયા હોય, ગોરખનાથના ધૂણે યોગી આદિત્યનાથની જગ્યા છે, એમાં બહુ વિશાળ અક્ષરોમાં લખ્યું છે કે ધર્મ રક્ષિતી રક્ષિત. તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. માટે સનાતન ધર્મનું રક્ષણ કરો મારા બાપ, અને તમારો પોતાનો જે ધર્મ છે એને સંભાળી લો. આપણે આપણો ધર્મ ચૂક્યા છીએ. માનવનો ધર્મ જુદો છે ને આપણો સનાતન ધર્મ પણ એનાથી જુદો નથી. માનવનો ધર્મ અને સનાતન ધર્મ બહુ જુદા નથી. સનાતન ધર્મ એક જ એવો છે જે બધી જ છૂટ આપે. અરે ભલા આદમી તું જેવો હોય એવો, પણ એક વખત મારા ચરણે આવી જા. ભગવાન કૃષ્ણએ બહુ સમજાવ્યો અર્જુનને ગીતામાં. એને જ્ઞાન યોગ સમજાવ્યો, એને કર્મ યોગ સમજાવ્યો, એને ભક્તિ યોગ સમજાવ્યો, એને વિભૂતિ યોગ, પોતાની વિભૂતિ બતાવી. છતાંય સમજો ને એને પુરુષોત્તમ યોગ સમજાવ્યો, છતાંય માન્યો નહીં. સાંખ્ય યોગ સમજાવ્યો, છતાંય માન્યો નહીં. જ્ઞાન યોગ આપ્યો, છતાંય માન્યો નહીં. અરે મુક્તિની વાતો કરી તોય માન્યો નહીં. અને પછી અંતે માન્યો નહીં એટલે ભગવાન કૃષ્ણએ એને અંતે એમ કીધું કે હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય, અને તારા માટે કોઈ મોટામાં મોટો ધર્મ હોય તો કયો છે? મામેકમ શરણમ વ્રજ. ભગવાન કૃષ્ણ કહે, ડીમ ડીમ ઘોષ કરી નગારે ઘા દઈને કહે બધુંય છોડી દે અને મારા ચરણમાં એ આવી જાય, એ જ તારા માટે મોટામાં મોટો ધર્મ છે. આ જગતમાં બધું છોડી દો, નાગ દેવતાના ચરણમાં આવી જાઓ, ભોળિયા નાથના ચરણમાં આવી જાઓ, માં પરા અંબા જગદંબાના ચરણમાં આવી જાઓ, વિષ્ણુ રામ કૃષ્ણના ચરણમાં આવી જાઓ. એ જ મોટામાં મોટો મારા તમારો ધર્મ છે. બાકી બીજા ધર્મ નથી, યાદ રાખજો. ધર્મ એક જ છે. એકો હિ ધર્મ ન દ્વિતીયાય તસ્તુ. શિવ મહાપુરાણ કહે એક જ ધર્મ અને એ સનાતન ધર્મ. બાકી બધા સંપ્રદાય છે. તો શિવ કથા સાંભળો છો તો નક્કી કરી લો આજથી. આપણે આપણા એ ધર્મ સંભાળ નરસિંહ કહે અને કર્મના મર્મને લેવો વિચારી. આપણે આપણા લેવો વિચારી. આ નરસિંહના એ સ્વામીને સ્નેહથી, નરસિંહના સ્વામીને સ્નેહથી સ્મરતા એ ફરી નવ અવતાર
નર નારી જારે પાછલી ખટઘડી. આ નરસિંહ મહેતાના બધા પ્રભાતિયાઓ છે. બેન છે પ્રભાતિયાઓની બેન નરસિંહ મહેતાની છે. ગરબીની બેન પ્રેમાનંદ, આખ્યાનોની બેન પ્રેમાનંદની છે. મધ્યકાલીન તો થયા આપણે ત્યાં નરસિંહ મહેતો થયા. આમ જાવ તો મીરાબાઈ થઈ. પેલી બાજુ ઉત્તર પ્રદેશમાં જાવ તો કેટલા સંતો, સુરદાસ, નામદેવ, એકનાથ, તુલસીદાસ. આ બાજુ રાજસ્થાનમાં આવો તો મીરાબાઈ. એમાંના એક મહાન સંત નરસિંહ મહેતા, એમણે એક અદ્ભુત રાગ અને અદ્ભુત એક કાવ્ય જગતમાં એક અદ્ભુત પ્રકાર આપ્યો, જેનું નામ થયું પ્રભાતી. તો રાત રહે કામ જ આ છે, સારી વસ્તુ ગ્રહણ કરી અને તમારી સુધી પહોંચાડવું. તમે લો ન લો, તમારું કામ જાણે અને તમારો રામ જાણે. કુલક્ષયમ કૃતમ દોષમ ગીતા પ્રયચ્છદ વીર જનાર્દન. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતનઃ. અને ધર્મ નષ્ટે કુલમ કૃતસ્ અધર્મો ભી ભવચ્યુત. હે અચ્યુત, હે કૃષ્ણ. અર્જુનની પીડા જો, અર્જુનની પીડા નથી, આપણી બધાની પીડા છે આ અત્યારે. ભગવાન જ્યારે આપ કહો છો તું લડ, હું હમણાં આગળ બધાને ખલાસ કરી નાખું. મારી પાસે મારા ગાંડીવના, મારા ભાથામાં રહેલા બાણમાં એવી તાકાત છે, હું બધાને બાળીને ભસ્મ કરી દઉં. પણ પછી થશે શું? કુલક્ષે પ્રક્ષંતિ અને પ્રતુક્ષતિ આ કુલ ધર્મ સનાતનાઃ. નામ તો પૂછાવો, તો આપણે આપણા ધર્મને સ્ત્રીષુ દૃષ્ટાશુ વાષ્ણેય જાયતે વર્ણશંકર. અર્જુનની પીડા જુઓ તમે. અચ્છા, આજના તમે શરબત બધા પી રહ્યા છો, એ શરબતના દાતા રંજનબેન કિશોરભાઈ સોનીગ્રા છે, આશાબેન હર્ષભાઈ વેકરિયા. અને આજના જે અહીંયા પ્રસાદ વેચવાનો છે એ પ્રસાદના દાતા છે કિશોરભાઈ સોનીગ્રા. અને આપણે અહીંયા જે સંત મહાપુરુષની રાહ જોતા હતા એ પ્રફુલ્લ બાપુ અહીંયા પધાર્યા છે, તો એમને પણ વિનંતી કરું કે હું અહીંયા વ્યાસપીઠ પાસે આવે અને હાર્દિક ગિરી બાપુ એમનું સ્વાગત કરે એવી નમ્ર વિનંતી. અચ્છા, હું સ્વાગત કરી નાખું બાપુ. પધારો બાપુ, પધારો. ભોલેનાથ દેવતા બોલાવ્યો થાય નહીં. ભીખુદાનભાઈ ગઢવી કે આપણે બોલાવીએ અને કહીએ કે ભાઈ કેમ છે. જેને જેને અહંકાર કર્યો છે મારા વાલા, એ બધાય પડ્યા છે, એ બધાય મર્યા છે. અહંકાર કર્યો વનની ચણોઠીએ,
કે મારી જેવું આ જગતમાં કોઈ રૂપાળું નહીં. ચણોથી વનમાં ફરવા નીકળી અને કીધું કે મારી જેવું આ જગતમાં કોઈ રૂપાળું નહીં. તો ચણેઠુંની મોઢું ભગવાને કાળું કરી નાખ્યું. આ દરિયાને એમ કહે કે મારી જેટલું પાણી કોઈનામાં નહીં. તો દરિયાના પાણીને પરમાત્માએ ખારું કરી નાખ્યું. દરિયો ખારો. જેણે જેણે અહંકાર કર્યો છે એ બધા જ પસ્તાયા છે. એ ગર્વ કિયો રે પેલા એ લંકાપતિ રાવણે, આવો ગર્વ કિયો રે પેલા લંકાપતિ રાવણે, એ પલ મારે લંકા કોઈ દીનો સિયારામજી છે. એ ગર્વ કિયો જેને જેને ગર્વ કર્યો એ બધા હાર્યા છે. હવે ભાઈ તમે વારા ઘડીએ નહીં આવતા, એક સમય રાખો. 2 મિનિટ થાય એટલે 5-8 મિનિટ ભેગું થાય ને ચાલે. રૂપિયા 25,000 સાહિલભાઈ કનુભાઈ કાળેલા, રૂપિયા 11,000 કિશોરભાઈ સોનીગરા, અને એમનું સન્માન હાર્દિક બાપુ કરશે. તો